જે રીતે 2 દિવસથી બનાસકાંઠાને જે વરસાદ ધમરોળી રહ્યો છે તે જ પરિસ્થિતિ આજે દાંતા તાલુકા મથકે થવા પામી છે અને ચોક્કસપણે દાંતાનું સિવિલ હોસ્પિટલ જે છે એ દાંતા માટે એક આશીર્વાદરૂપ કહી શકાય છે કે જે આખો તાલુકો આશીર્વાદરૂપ છે દાંતા તાલુકાના આદિવાસીઓ માટેનું પણ આજે જે પરિસ્થિતિ આજે આ પરિસ્થિતિને તાળા લાગ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળે છે। આપણે ચોક્કસપણે બતાવવા માંગીશ કે દાંતા હોસ્પિટલની જે એમ્બ્યુલન્સ છે એમ્બ્યુલન્સોની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે જે રીતે જે પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે એ હોસ્પિટલની એમ્બ્યુલન્સો પણ ઉપયોગ કરી શકતા નથી અને આજે જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એ પરિસ્થિતિના કારણે હોસ્પિટલમાં જે દર્દીઓ હતા એ દર્દીઓને પણ અન્યત્ર રિફર કરવા પડ્યા છે એ પણ જો કે સરકારી ખર્ચે રિફર કરવા પડશે ને આપણી સાથે ગામના સરપંચ છે હરપાલસિંહ છે સરપંચે આપણી સાથે પૂછવા માંગીશ કે સરપંચ સાહેબ તમે આ રીતે જે હોસ્પિટલમાં પરિસ્થિતિ થઈ છે શું વ્યવસ્થા કરી રહ્યા છો શું પરિસ્થિતિ છે? આજે સવારે 6 વાગે અમે અહીંયા આવ્યા ત્યારે તો ફીટ સુધી પાણી હતા અહીંયા અને અંદર હોસ્પિટલની અંદર ગયા ત્યારે 4 પેશન્ટ ડિલિવરીવાળા હતા તો એ લોકોની બહુ હાલત ખરાબ હતી, રોડ કકડ કરતા હતા। તો ત્યારે અમે ગામજનો બધા ભેગા થઈ અહીંયા આવ્યા, આવીને અંદર ટ્રેક્ટર બોલાવી અને પેશન્ટોને એક પેશન્ટોને બહાર લઈ ગયા અને બહાર પ્રાઇવેટ હોસ્પિટલની અંદર અમે સારવાર માટે મોકલેલા છે અને દર વર્ષે આવો વરસાદ પડે છે ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે। જે ટ્રેક્ટરમાં છે ટ્રેક્ટરમાં જે પ્રસૂતા હતી એમને બાળકો સાથે રિફર કરવામાં આવે છે। આપણે પૂછીશ કે આ પાણી જે ભરાય છે શું પરિસ્થિતિ નિર્માણ થઈ છે? જે દર્દીઓ સાજા થવા આવે છે તો મચ્છરનો ઉપદ્રવ થશે, શું પરિસ્થિતિ થશે? પરિસ્થિતિ બહુ ગંભીર છે। અહીંયા પાણી ભરાય છે બરાબર, તો સરકારશ્રીને નિવેદન કરતાં પણ કંઈ અહીંયા કોઈ થતું નથી કશું। ચોક્કસ પણ આપણી સાથે અન્ય પણ પૂછીશું કે ભાઈ હાલ તબક્કે અહીંયા ડૉક્ટરો જે દર્દીઓ સાજા થવા આવે છે પણ એની જગ્યાએ પાણી ભરાય છે, મચ્છરનો ઉપદ્રવ થશે, ગંદકી થશે તો તેનો જવાબદાર કોણ રહેશે? પાણી તો અમારે હર સાલ આની તકલીફ છે જ, પણ તંત્ર પણ કોઈ ધ્યાન હાલતું, સરકારી કર્મચારી પણ કોઈ અહીંયા આગળ દેખવા આવ્યા નથી। તો એમને ખરેખર અહીંયા આગળ આવીને આનો તાત્કાલિક ધોરણે એનો કોઈ ઉકેલ લાવવો જોઈએ, એનો નિર્ણય લાવવો જોઈએ અને તાત્કાલિક ધોરણે આ 15-20 દિવસની અંદર આ સિવિલ પાછી ઊભી થઈ અને ચાલુ થઈ જવી જોઈએ એવું અમે સરકારશ્રીને માગણી કરીએ છીએ। ચોક્કસપણે જે રીતે ગ્રામજનો સરપંચ સાથે જે કહી રહ્યા છે કે 15 દિવસમાં જે છે આ સિવિલ હાલ તબક્કે જે બંધ પરિસ્થિતિમાં આવી ગઈ છે તે ફરી સ્ટાર્ટ થઈ જવી જોઈએ, કારણ કે દાંતા તાલુકા માટે 186 ગામ માટે આદિવાસીઓ માટે એક આશીર્વાદરૂપ હોસ્પિટલ છે આજે આ વરસાદના કારણે બંધ હાલતમાં જોવી મળી રહી છે। આપણે જે રીતે જોયું કે ઢીચણસામાં પાણી હોસ્પિટલમાં ભરાઈ રહે છે ત્યારે આનો પ્રશ્ન નિકાલ ક્યારે આવે, અન્યત્ર હોસ્પિટલ ખસેડવાની પણ માંગ કરવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓને નેતાઓને પણ આ બાબતે માંગ કરી છે પણ હજી સુધી એમની કોઈ માંગ સંતોષાઈ નથી। દાંતા તાલુકામાં છેલ્લા 4 કલાકમાં જ લગભગ 8 ઇંચ જેવો વરસાદ પડી ચૂક્યો છે અને ખાસ કરીને જો સિવિલની વાત કરીએ તો સિવિલ જે તે વખતે ખૂબ જ નીચાણવાળા વિસ્તારમાં બનેલી છે, તેના કારણે અંદર પાણી ભરાઈ જાય છે। પણ આ બાબતે અમે નવી સરકારી જમીનની શોધખોળ કરીશું અને એ માટે નવું બિલ્ડિંગ બને એ માટે પ્રયત્નો કરીશું। દર્દીઓને સલામત રીતે અમે જે 3 સગર્ભા માતાઓ હતી તેમને ટ્રેક્ટર અને એ મારફતે, કારણ કે એમ્બ્યુલન્સ પણ પાણીમાં ફસાયેલી હતી એટલે ટ્રેક્ટર મારફતે અમે એમની અન્ય ખાનગી હોસ્પિટલમાં સલામત રીતે શિફ્ટ કર્યા છે। દાંતા તાલુકામાં બીજી શું કુંવારી થશે? એક ભેંસનું વીજળી પડવાથી મરણ, કુંડેલ ગામે એક ભેંસનું વીજળી પડવાથી મરણ થયેલાનું જાણમાં આવેલ છે। એ સિવાય તકા મંત્રીશ્રીઓને એલર્ટ કરીને સેજા પર હાજર રહેવા જણાવ્યું છે। બીજી કોઈ ઘટના હાલ ધ્યાનમાં આવેલ નથી। સર્વે ચાલુ છે, જેમ જેમ સમાચાર મળશે તેમ જે તે જણાવીશું। સર, જ્યાર સુધી નવી હોસ્પિટલની જમીન મળશે નહીં ત્યાર સુધીની પરિસ્થિતિ આ હોસ્પિટલમાં કદાચ વરસાદ પડે તો આવી રહે, તેના માટે આપ શું કરશો? એ માટે અમે પાણી નિકાલનો પણ સર્વે કરાવી લઈએ છીએ, કારણ કે પરિસ્થિતિ એ છે કે જે નદીનો પટ એ પણ સિવિલ હોસ્પિટલ કરતાં ઊંચો છે, જેના કારણે પાણીનો નિકાલ ઝડપથી થતો નથી। જેવું આમ તો અડધો કલાકમાં પાણીનો નિકાલ થઈ જતો હોય છે જેવો વરસાદ બંધ થાય એવું।